વંદે શંભુમાપતિં સુરગુરું વંદે જગત્કારણં વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે પશૂનાં પતિં વંદે સૂર્યશશાંકવહ્નિનયનં વંદે મુકુંદં પ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરં. શિવ મહાપુરાણ રુદ્ર સંહિતા કુમારખંડ. વંદે વંદનતુષ્ટમાનસમતિં પ્રેમ પ્રિયં પ્રેમદં પૂર્ણં પૂર્ણકરં પ્રપૂર્ણનિખિલેશ્વર્યેકવાસં શિવં સત્યં સત્યમયં ત્રિસત્યવિભવં સત્યપ્રિયં સત્યદં વિષ્ણુબ્રહ્મનુतं સ્વકીયકૃપયોપાતાકૃતિશંકરં. ભગવાન શંકરને હું વંદન કરું છું. તેઓ કેવળ વંદનથી જ તુષ્ટમાન થઈ જાય છે. એને કેવળ પ્રેમ જ ગમે છે. એ ભક્તો ઉપર પ્રેમ રાખે છે. એ પૂર્ણ છે, પૂર્ણ કરનાર છે, સંપૂર્ણ છે, ઐશ્વર્યના ધામરૂપ છે અને મંગળ કરનારે છે. સત્ય સ્વરૂપ છે, સત્યમય છે. ત્રણેય કાળ સત્યના વૈભવ વાળા છે અને સત્ય ઉપર જ પ્રીતિ વાળા છે અને સત્યનું દાન કરનાર છે. એની સ્તુતિ બ્રહ્મા અને વિષ્ણુ કરે છે. સ્વેચ્છાથી જે પોતે પ્રાકૃત શરીર ધારણ કરે છે એવા શંકરને હું વંદન કરું છું. સ્વકીય કૃપયોપાતાકૃતિ શંકરમ. કુમારખંડની અંદર આપણે પ્રવેશ કરતા દેવોનું કાર્ય કરવા માટે શિવે પુત્રોની ઉત્પત્તિ માટે પાર્વતી સાથે લૌકિક લગ્ન કર્યા. શિવ તો પૂર્ણ કામ છે, સત્ય સ્વરૂપ છે અને દેવોને વંદનીય છે. પણ બ્રહ્માએ આપેલા વરદાનથી બળવાન બનેલો તારકાસુર એને મારવા માટે બીજો કોઈ ઈલાજ જ નહોતો. હવે શંકર છે તો સંહારના દેવ, એ ધારતને તો પોતે જ તારકાસુરને ભસ્મ કરી શકત. પણ એ બ્રહ્માજીએ તારકાસુરને વરદાન આપ્યું હતું, એટલે એ વરદાનને માન આપવું એ જરૂરી હતું. એટલે એમણે વિવાહ કરવા માટે સંમતિ આપી. અસુરે મહાબુદ્ધિમાન હતો. એ સમજતો હતો કે જ્ઞાન અને વૈરાગ્યના દેવ શંકર એને સતીનો વિયોગ થઈ ગયો છે. હવે લગ્ન કરશે નહીં એટલે એને પુત્ર થશે નહીં અને મને કોઈ મારી શકશે નહીં.
પણ દેવોએ કરેલી પ્રાર્થનાને લક્ષમાં લઈ અને પરમ કરુણા સાગર ભગવાન પિનાક પાણીએ પાર્વતીનું પાણી ગ્રહણ કર્યું. શિવ અને પાર્વતીની જાન કૈલાસ ઉપર પહોંચી. ગણોએ મોટો ઉત્સવ કર્યો. ઉત્સવ પૂર્ણ થયો પછી શિવજીએ બધાય ઋષિ મુનિઓ અને દેવોને પોતપોતાના સ્થાને મોકલ્યા છે. કૈલાસ ઉપર સુંદર મનોહર દિવ્ય વન ઉપવન, એમાં શિવ પાર્વતીએ વિહાર કર્યો છે. પ્રકૃતિ અને પુરુષ એનું પાવનકારી મિલન થયું છે. પ્રકૃતિ પ્રફુલ્લિત બની છે, મનથી આનંદ આપતી હોય. અહીંયા સતચિત આનંદ સ્વરૂપ પુરુષ આનંદ વિભોર બની અને સુખ સમાધિ અનુભવે. એ નિશંક વાદળ, વીજળીઓ, વાયુ, વર્ષા સર્વમાં અપૂર્વ આનંદ દેખાવા લાગ્યો છે. પ્રકૃતિનો પૂર્ણ વૈભવ હોય અને પુરુષનો મુક્ત વિહાર હોય, ત્યાં દિવસો, મહિના અને વર્ષોની ગણતરી કોણ કરી શકે? દેવતાએ 1000 વર્ષો વીતી ગયા. દેવો તો સ્વાર્થી છે. દેવો પોતાનું સુખ પેલા જોવે છે. એ તો રાહ જોતા હતા કે શિવજીના પુત્રના હાથે તારકાસુર ક્યારે મરે. એને શિવપુત્રની બહુ જરૂર હતી. બધા મંત્રણા કરવા બેઠા. વિચારે છે કે શિવ આપણું કાર્ય સિદ્ધ કરવા માટે વિવાહ તો કર્યા છે, પણ હજી એમને પુત્ર થયો નથી. એનું કારણ સમજાતું નથી. માત્ર વિહારમાં જ સમય વિતાવી રહ્યા છે. આપણું કાર્ય વિલંબમાં પડે છે. દેવો બધા બ્રહ્માજી પાસે ગયા. સઘળું વૃત્તાંત જણાવ્યું છે. બ્રહ્મા એને વિષ્ણુ પાસે લઈ ગયા. બ્રહ્માએ કીધું કે હજારો વર્ષથી રતિ ક્રીડા કરી રહેલા શંકર વિરામ પામતા નથી. એનો કાંઈક ઉપાય બતાવો. વિષ્ણુ ભગવાન કહે છે કે તમે મનમાં સંદેહ રાખોમાં. મહાદેવના શરણે ગયેલાને કોઈ જાતનો ભય રહેતો નથી. દરેક કાર્ય યોગ્ય સમયે થાય છે. સમય પહેલા કોઈ દિવસ ફળ પાકે નહીં. શંકરના શૃંગાર રસનું પુત્રરૂપી પરિણામ યોગ્ય સમયે પ્રાપ્ત થશે. સમય વિના કોઈ કાર્ય સિદ્ધ ન થાય. તમે સૌ ધીરજ રાખો. તમે બધા પોતપોતાના સ્થાને જાઓ. શંકર અને પાર્વતીની ક્રીડામાં કોઈ વિઘ્ન ન કરતા. ચેતવણી આપીને વિષ્ણુ તો અંતર્ધ્યાન થઈ ગયા. સમય જવા લાગ્યો. શિવ પાર્વતીના વિહારના ભારથી પૃથ્વી, શેષનાગ અને કશ્યપ પણ, કાચબો પણ કંપવા લાગ્યા. ત્રણેય લોકો ભય પામ્યા અને દેવો ફરીથી વિષ્ણુ પાસે ગયા અને કહે છે અમારું રક્ષણ કરો. વિષ્ણુ એની સ્તુતિ સાંભળી અને દયા કરીને બધાને લઈ અને કૈલાસ ઉપર ગયા છે. એ સમયે શંકર અને પાર્વતી વિહાર કરતા હતા. બધા દેવો દેવીના ભુવન પાસે ગયા અને ઊંચા સ્વરે આર્તનાદ કરી અને શિવને પોકારે છે. હે મહાદેવ, હે પરમેશ્વર, તારકાસુરના ત્રાસથી અમે પીડાઈ તમારે શરણે આવ્યા છીએ. અમારું રક્ષણ કરો, રક્ષણ કરો. દુઃખ કોલાહલસ્તત્ર બભુવ ત્રિદિવાંકશામ મિશ્રિત રેશવસંસ્તુત્યા શુરાર્તાનામ મુનીશ્વર. કોલાહલ
સાંભળીને પાર્વતીને છોડીને શંકર બહાર આવ્યા. દેવોને બ્રહ્મા વિષ્ણુને બધાને આવેલા જોઈ બધાએ શંકરને નમસ્કાર પૂર્વક પ્રણામ કરી અને સ્તુતિ કરી. દેવોની સ્તુતિ સાંભળીને શિવે વિચાર્યું કે ભાવિમાં જે નિર્માણ થયું હોય ને એ જ થાય છે. પાર્વતીની સાથે વિહાર કરવા છતાંય જેણે પોતાનું અમોઘ વીર્ય પડતું રોક્યું હતું એવા મહાન યોગીશ્વર શંકરે દુઃખ અનુભવતા દેવોને કહે છે કે તમે મારા ઊભા કરેલા કાર્યમાં વિઘ્ન કર્યું છે. દેવોને દિલાસો આપતા શિવ કહે છે, હે વિષ્ણુ, હે બ્રહ્મા, હે દેવો, મારી રતિ ક્રીડામાં તમે વિઘ્ન કર્યું છે. કયો, મારું છોડેલું વીર્ય ગ્રહણ કરવા કોણ તૈયાર છે? આમ કહીને શંકરે ત્યાં પોતાનું અમોઘ તેજ વીર્ય રૂપે છોડીને મૂક્યું. પૃથ્વી ઉપર પડ્યું. જળહળાટ કરતું એ તેજ એના તેજના પુંજથી દેવો અંજાઈ ગયા. એની પ્રેરણાથી અગ્નિએ કપોતનું રૂપ ધારણ કરીને એ ચણી લીધું. શિવજીને આવતા વાર થઈ એટલે દેવી શિવા બહાર આવ્યા. સઘળો વૃત્તાંત એને જાણવામાં આવી ગયો. અતિશય ક્રોધ પામી દેવી પાર્વતીએ દેવોને શ્રાપ આપ્યો કે તમે બધાએ મળીને મારા વિહારમાં વિઘ્ન ઊભું કર્યું છે. એના પરિણામે હું પુત્ર વિહોણી રહી છું. એટલે તમને શ્રાપ આપું છું કે આજથી માંડીને તમારી સ્ત્રીઓ વંધ્યા રહેશે. પછી અગ્નિ તરફ ફરીને એણે શ્રાપ આપ્યો કે હે મહાદુષ્ટ અગ્નિ, તું શિવનું તેજ ગળી ગયો એ યોગ્ય નથી કર્યું. આજથી તું સર્વભક્ષી બનીશ. પવિત્ર અને અપવિત્ર બધી વસ્તુ તું ખા અને દેવો તારા દ્વારા એ બધું ખાશે. પછી પાર્વતીએ શિવનો હાથ ગ્રહણ કર્યો અને એને પોતાના ભુવનમાં લઈ જાય છે. શિવ તેમને આશ્વાસન આપી એનો ક્રોધ શાંત કરે છે અને પછી એમને ગણેશ અને બીજો પુત્ર આપવાનું વચન આપીને સંતોષ પામ્યો. હવે એવું બન્યું કે અગ્નિ દ્વારા દેવો બધું ખાય છે. દેવોને અપાતી આહુતિ અગ્નિમાં અપાય છે અને દેવી શિવાએ શાપ આપ્યો. આ બધું એકત્ર થતા અગ્નિએ ગ્રહણ કરેલું શિવનું તેજ દેવોના શરીરમાં ગયું. કારણ કે અગ્નિમાં હોમાય એ બધું દેવો ખાય એટલે દેવોના શરીરમાં વહી ગયું. એટલે દેવો બધા ભયભીત થઈ ગયા. દુઃખી થતા દેવો બધા વિષ્ણુ અને બ્રહ્માને આગળ કરીને શિવના શરણે જાય છે. દેવોની સ્તુતિ સાંભળીને શિવ ફરીથી બહાર આવ્યા. એનું દુઃખ જોઈને દયા આવી એટલે કહે છે કે હે દેવ, તમે બધાએ જલ્દી ઓકી કાઢો જે ખાધું છે એ. એટલે દેવોએ બધાએ ઉલટી કરી નાખી. ઉલટી વાટે એમને બાળતું શિવનું તેજ બહાર નીકળી ગયું. બધાને શાંતિ થઈ. સુખ અનુભવતા શિવની સ્તુતિ કરે છે. અગ્નિએ પણ શંકરની સ્તુતિ કરી કે હે દેવાધિદેવ, હું તો તમારો મૂઢ સેવક છું. મારો અપરાધ ક્ષમા કરો. હું આપનું તેજ જીરવી શકતો નથી. મને બચાવો. હું તમારે શરણ આવ્યો છું. શિવે આજ્ઞા કરી કે તારા પેટમાં મારું અમોઘ તેજ છે ને એ તું કોઈ ઉત્તમ સ્ત્રીઓના શરીરમાં છોડી દે એટલે તું દાહ મુક્ત થઈ જઈશ. અગ્નિને નારદ મુનિ સમજાવે છે કે હું તને રસ્તો બતાવું. હું શિવજીની ઈચ્છાથી જ કહું છું. જે સ્ત્રીઓ માઘ મહિનામાં પરોઢિયે સ્નાન કરવા પ્રયાગમાં આવે એમાં તું શિવ તેજનો પ્રવેશ કરાવ એટલે તું મુક્ત થઈ જઈશ. અગ્નિએ પ્રયાગ પાસે જઈ અને જ્વાળા રૂપે પ્રગટ થઈ સ્ત્રીઓની રાહ જોવે છે.
તે સમયે સપ્તર્ષિઓની પત્નીઓ ગંગા સ્નાન કરવા માટે આવે છે. હવે માઘ મહિનામાં કડકડતી ઠંડી, એટલે નાઈને ધ્રુજતી મુનિ પત્નીઓ જ્વાળા જોઈ અને ત્યાં તાપવા ગઈ. અરુંધતીએ બધાને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ એ 6 સ્ત્રીઓ તાપવા બેઠી. એની ઠંડી તો ઉડી ગઈ. અગ્નિએ એના શરીરના રૂવાડા મારફતે એના શરીરમાં શિવજીનું તેજ ફેલાવી દીધું અને પોતે મુક્ત થઈ ગયો. મુનિ પત્નીઓ શિવજીના અમોઘ તેજના સંચારથી ગર્ભવતી થઈ ગભરાતી ઘરે જાય છે. મુનિઓએ એની પરિસ્થિતિ જોઈ અને તેનો ત્યાગ કર્યો છે. એટલે 6 સ્ત્રીઓ મળીને હિમાલય ઉપર તપ કરવા ચાલી ગઈ. ત્યાં શિવજીની પ્રેરણાથી એને ધારણ કરેલું તેજ હિમાલય ઉપર છોડી દીધું અને ગર્ભ મુક્ત થઈ પછી ઘરે ગઈ. હિમાલય ઉપર શિવજીનો અપૂર્વ તેજનો ઢગ થયો, એટલે એનાથી સહન ન થયું, એને દાહ થવા લાગ્યો. એટલે હિમાલયે જલ્દી ઈ તેજપુંજને દેવનદી ગંગામાં પધરાવી દીધો. દેવનદી ગંગાની અંદર પડેલું શિવનું તેજ એના જળચરોને બાળવા લાગ્યું છે. એટલે ગંગાએ મોટા તરંગો ઉછાળી ઈ તેજના ગોળાને કાંઠા ઉપર આવેલા ઘાસના ઝુંડમાં પધરાવી દીધો. આ વૃત્તાંત સાંભળીને વિસ્મય પામવા જેવું નથી, કારણ કે આ તો લૌકિક રીતે કહેવાયેલી વાત છે. શિવજીએ મૈથુની પ્રજા ઉત્પન્ન નથી કરી, આ તો એનું તેજ છે. શિવજીનું તેજ જીરવવા માટે દેવો શક્તિમાન નથી, મુનિ પત્નીઓ સમર્થ નથી, હિમાલય કે ગંગા પણ એને સહન કરી શકે નથી. આ રીતે શિવજીનો મહિમા બતાવ્યો છે. સ્કંદ એટલે કે કાર્તિકેય શિવના માનસ પુત્ર નહીં, પણ સંકલ્પ પુત્ર છે. માનસી સૃષ્ટિ રચવાનું કાર્ય તો બ્રહ્માને સોંપ્યું છે. જ્યાં ગંગા માતાએ તેજના ગોળાને ફેંકો, ત્યાં તુરત જ એક સુંદર તેજસ્વી બાળક ઉત્પન્ન થયો. તે દિવસે માગસર સુદ છઠની તિથિ હતી. પુત્રનો પ્રાદુર્ભાવ થયો. એ જોઈને પરમેશ્વર શંકર અને દેવી પાર્વતી પ્રસન્ન થયા. સર્વ દેવો હર્ષપૂર્વક જય જયકાર કરવા લાગ્યા છે. સ્વર્ગના દુદુંભીઓ ગડગડાટ કરતા ગરજી ઉઠ્યા છે. દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી અને પરમાનંદ પામી મોટો ઉત્સવ કર્યો. વિષ્ણવાદીનામ સમસ્તાનામ દેવાનામ મુનિસત્તમ અભૂત કસ્માત પરમ આનંદ પરમોત્સવ. બ્રહ્માજી નારદજીને આ કથા કહે છે. દેવોની પ્રેરણાથી પ્રતાપી વિશ્વામિત્ર મુનિ ત્યાં બાળક પાસે ગયા છે અને તેજસ્વી બાળ સ્વરૂપ જોઈને વંદન કરી પ્રસન્ન ચિત્તે એને બહુ ઉત્તમ પ્રકારે સ્તુતિ કરી. એની સ્તુતિ સાંભળીને મંદ હસતા બાળકે કીધું કે હે મહાજ્ઞાની પુરુષ, તમે શિવજીની ઈચ્છાથી અહીં આવ્યા છો. હું તમને મારા પુરોહિત બનવા માટે વિનંતી કરું છું. તમે મારા ગુરુ બની અને જાત સંસ્કાર વૈદિક રીતે માન્ય રીતે કરાવો. વિશ્વામિત્ર કહે છે કે તમે મને પુરોહિત બનવાનું કહો છો, પણ હું તો ગાધી રાજાનો ક્ષત્રિય પુત્ર છું અને લોકો મને વિશ્વામિત્ર તરીકે ઓળખે છે. હું બ્રાહ્મણ નથી, પણ બ્રાહ્મણનો સેવક છું. મેં તમને મારી ઓળખાણ આપી, પણ તમે કોણ છો તેજસ્વી રૂપે જણાવો છો. મારી જિજ્ઞાસા તૃપ્ત કરો, મને કયો. બાળક કહે છે કે વિશ્વામિત્ર, તમે મારી કૃપાથી હવે બ્રહ્મર્ષિ બન્યા છો, કોઈ શંકા ન રાખો.
વશિષ્ઠ વગેરે સઘળા બ્રહ્મર્ષિઓ તમારો સત્કાર કરશે, તમને વખાણશે. તમે મારા જાત સંસ્કારો કરવા માટે યોગ્ય છો. આમ કહીને પોતાના પ્રાદુર્ભાવનું ચરિત્ર કીધું. વિશ્વામિત્રજી સાંભળીને બહુ ખુશ થયા છે. એણે શિવપુત્રના વેદોક્ત વિધિ પ્રમાણે સઘળા સંસ્કાર કરાવ્યા. પછી શિવપુત્ર પ્રસન્ન થઈ તેમને દિવ્ય જ્ઞાન આપવાનું, પ્રાપ્ત થવાનું વરદાન આપે છે. વિશ્વામિત્ર પણ તેમના પુરોહિત બન્યા, એટલે ઉત્તમ બ્રાહ્મણ બની ગયા. એ બાળક ત્યાં નિર્ભયપણે રહી અને અનેક પ્રકારની લીલા કરવા લાગ્યો. તે સમયે કૃતિકા નામની 6 સ્ત્રીઓ સ્નાન કરવા માટે ત્યાં આવી અને એને દિવ્ય બાળકને જોયો છે. એને બાળક પ્રત્યે કૌતૂહલ ઉપજ્યું, વહાલ થયું. બાળકને તેડી અને પૈપાન કરાવવાની ઈચ્છા કરે છે. એ ઉપરથી એમનામાં વાદ થવા લાગ્યો. એ જોઈને બાળક શિવપુત્રે 6 મોઢા પ્રગટ કર્યા. આ 6 સ્ત્રીઓનું સ્તનપાન એકી સાથે કરી એમને સંતોષ પમાડ્યો. એ 6 સ્ત્રીઓએ એનું નામ કુમાર એવું પાડ્યું. અને 6 મુખવાળો હતો એટલે એ સડાનંદ પણ કહેવાયો. અને કૃતિકાઓએ એને પૈપાન કરાવ્યો એટલે એ માતા બની. ત્યારે આકાશમાં કૃતિકા નક્ષત્ર ચાલતું હતું. એમાં પણ 6 તારાઓ છે. એ આ 6 માતૃકા છે. કૃતિકાઓને બાળક ઉપર એટલો બધો પ્રેમ ઉપજ્યો કે એને પુત્ર સમાન એનું પાલન પોષણ કરવા લાગી. સુંદર વસ્ત્ર આભૂષણો પહેરાવે, સ્વાદિષ્ટ ભોજન જમાડે, આંખથી અલગ કરે જ નહીં. આમ 6 માં એ કુમારનું પોષણ કરે. હવે આ બાજુ પાર્વતી શંકરને પૂછે છે કે હે દેવોના દેવ, તમે યોગીઓમાં શ્રેષ્ઠ છો. આપનું અપૂર્વ તેજ છુપાવી રાખવા માટે કોઈ સમર્થ નથી. તો આપે છોડેલા તેજનું શું થયું? એમાંથી ઉત્પન્ન થયેલા બાળ સ્વરૂપ અત્યારે ક્યાં હશે? તપાસ કરાવો. મહાદેવે દેવોને બોલાવ્યા અને પૂછવા માંડ્યું. ત્યારે પૃથ્વી દેવીએ કીધું કે તમારા તેજનો ઉગ્ર ભાર મારાથી સહન ન થયો એટલે મેં અગ્નિમાં નાખ્યું હતું. અગ્નિએ એ તેજને પચાવવા માટે અશક્ત હતો, એટલે હોલા રૂપે લઈ જઈ હું એને કૈલાસ પર્વત ઉપર મૂકી આવ્યો હતો. હોલો એમ કે છે, અગ્નિ એમ કે છે. કૈલાસ પર્વત ઉપર કૈલાસ પર્વત કહે છે કે મારાથી તેજ સહન ન થયું એટલે મેં ગંગામાં પધરાવ્યું. ગંગા કે હું તેજથી વ્યાકુળ થઈ ગઈ એટલે મેં તેજને ઉછાળીને કાશડાના વનમાં ફેંક્યું હતું. વાયુએ કીધું કે કાશડાના વનમાં પડેલા એ અપૂર્વ તેજ રાશિમાંથી એક અદ્ભુત બાળકનો પ્રાદુર્ભાવ થયો હતો. ચંદ્ર કે છે કે પછી એ બાળકને લઈને કૃતિકાઓ બદ્રિકાશ્રમ તરફ ગઈ હતી. સંધ્યા કહે છે કે હમણાં કૃતિકાઓ એને પ્રેમથી મોટો કરી રહી છે અને કૃતિકાઓના એ પુત્રને સૌ કાર્તિક નામે ઓળખે છે. આટલી માહિતી પ્રાપ્ત થઈ ગઈ. શિવપુત્રનો પ્રાદુર્ભાવ થઈ ગયો છે એ જાણી સર્વ દેવો આનંદિત થયા છે. અને પાર્વતી પણ હર્ષ પામીને બ્રાહ્મણોને પુષ્કળ દાન આપે છે. એ પુત્રને લઈ આવવા માટે શંકરે પોતાના ગણને આજ્ઞા કરી કે જાઓ ગણો, પુત્રને લઈ આવો. કૃતિકાઓના ઘરને ગણોએ ઘેરી લીધું. એટલે એ સ્ત્રીઓ વ્યાકુળ થઈને પુત્ર કાર્તિકને કહેવા લાગી કે હે પુત્ર, આ મોટો ભય આવી ચડ્યો જણાય છે, આપણે શું કરશું? કાર્તિકે જવાબ આપ્યો કે માં, તમે ગભરાવો નહીં, ભય છોડી દો. હું બાળક છું છતાંય કોઈ મને અટકાવી શકશે નહીં. એમ કહીને ઘરની બહાર નીકળ્યા.
પ્રભા પુંજ સમા શિવ પુત્રને જોઈને તરત જ નંદિકેશ્વર કહેવા લાગ્યા કે હે ભાઈ, હે માતાઓ, તમે શુભ સમાચાર જાણો. અમને મહાદેવ શંકરે મોકલા છે. અત્યારે કૈલાસ ઉપર સર્વ દેવોનો સમુદાય એકત્ર થયો છે અને તમારી શોધ કરતા કરતા તમારું આ સ્થાન જાણવા મળ્યું, એટલે તમને લેવા માટે અમને મોકલા છે. તમે શંકરના પુત્ર છો અને દેવોનું કાર્ય કરવા માટે તમે પ્રગટ થયા છો. તમારા હાથે દેવોના શત્રુઓનો સંહાર થવાનો છે, એટલે દેવો તમને દેવસેનાના સેનાપતિ તરીકે અભિષેક કરવા માટે આતુર છે. તમે વિશ્વનો સંહાર કરનાર રુદ્રદેવના પુત્ર છો, શંકરના પુત્ર છો. જેમ સુકાયેલું વૃક્ષ પોતાની બખોલમાં અગ્નિને સાચવી ન શકે, એમ માતૃકાઓ તમને સાચવવા માટે અસમર્થ છે. તમે જગતના અંદર વ્યાપીને રહેલા વિષ્ણુ સ્વરૂપ છો. જેમ આત્મા પ્રાણીઓના કર્મથી લેપાતો નથી, એમ હે યોગીન્દ્ર, તમે પણ નિર્લેપ છો. નંદિકેશ્વરનું આવું કથન સાંભળીને કાર્તિકેય કહે છે કે ભાઈ, તમે બરાબર કહો છો, તમે જ્ઞાની છો. આ કૃતિકાઓ પણ જ્ઞાનવાળી યોગિનીઓ છે અને પ્રકૃતિના અંશ સમાન છે. હું એનો પોષ્ય પુત્ર છું. પ્રકૃતિના સ્વામી શિવજી મારા પિતા છે. ધર્મ અને અધર્મનો વિચાર કરનારા મારા માટે જેમ આ કૃતિકાઓ મારી મા છે, એમ પાર્વતીજી પણ મારા માતા છે. તમે મારા મોટા ભાઈ સમાન છો, એટલે હું તમારી સાથે આવું છું. કાર્તિકેય માટે મોકલાવેલો દિવ્ય રથ વિશ્વકર્માએ બનાવ્યો હતો. એના 100 પૈડા, એનો વેગ મન જેવો. કાર્તિકેય રથ ઉપર આરૂઢ થઈ આ જોઈને કૃતિકાઓ શોક સંતપ્ત બની ગઈ. કુમારનો વિયોગ કેમ સહન થશે, એ વિચાર આવતા જ મૂર્છિત થઈ ગઈ છે. કુમાર કાર્તિકેય એને પ્રેમપૂર્વક સમજાવી છે, અધ્યાત્મ જ્ઞાન આપ્યું છે. એને શાંત કરી રજા લઈ અને કાર્તિકેય રથ ઉપર બેઠા પિતાના ઘર તરફ પ્રયાણ કર્યું. કાર્તિકેય આવ્યા છે એ સમાચાર જાણી અને શિવ હર્ષ પામ્યા. બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવો દેવર્ષિઓને લઈ અને પુત્રને મળવા માટે સામા ચાલ્યા છે. વાજિંત્રો વાગવા લાગ્યા છે, શંખ ધ્વનિઓ થવા લાગી છે. મોટો ઉત્સવ થયો છે. સ્તુતિ પાઠકો ગુણગાન ગાવા લાગ્યા છે. જયનાદ વડે વાતાવરણ આખું ગાજી ઉઠ્યું છે. દેવતાએ અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી. કાર્તિકેય ઉપર સ્વર્ગ સુમનોની વર્ષા થઈ રહી છે. સ્વર્ગાપગાસલીલશેખરિણી સમંતાત સારભ્ય લુબ્ધ મધુપાવલી સેવ્યમાના કલ્પદ્રુમ પ્રસવ વૃષ્ટિરભુન્નભસ્તઃ શંભો સુતસ્ય શિરસી ત્રિશદશારિષત્રો. દેવપત્નીઓથી વીંટાઈને આવેલા હિમાલય સુતા પાર્વતીએ પુત્રનું મંગળ કર્યું અને પછી શિવની આજ્ઞાથી સૌ નગર પ્રતિ પાછા વળ્યા. રસ્તા ઉપર સુગંધિત જળ છંટકાવ કર્યો હતો. ચોક ચૌટા ધજા પતાકાથી શણગાર્યા હતા. તપેલા સૂર્ય સુવર્ણ સરખી ક્રાંતિવાળા, સૂર્ય સમાન તેજવાળા શિવપુત્રના સૌએ દર્શન કર્યા. બધાએ દેવોએ દંડવત પ્રણામ કરી અને કાર્તિકેયનું અભિવાદન કર્યું છે. કાર્તિકેય શરીર ઉપર સર્પના આભૂષણ ધારણ કરનાર પિતા શંકરને અને માતા પાર્વતીને જોયા. તરત જ રથમાંથી હેઠા ઉતર્યા. માતા પિતાને પ્રણામ કરે છે. પ્રીતિપૂર્વક થયેલા શંકર પુત્રને ભેટી પડે છે.
શિવજી પુત્રને ભેટે છે. મા પાર્વતીને પણ પુત્ર પ્રત્યે પ્રેમનો ઉભરો આવ્યો. એમને ખોળામાં લઈ વાલ કરીને રમાડવા લાગ્યા છે. પછી પુત્રને લઈને શંકર પોતાના મહાલયે ગયા. સભા મંડપની અંદર લઈ જઈ વેદ મંત્રોના ઘોષ વડે કાર્તિકેયને સુંદર રત્ન સિંહાસન ઉપર બેસાડ્યા છે. દેવર્ષિઓએ તીર્થના જળ વડે મંત્ર જળથી એને સ્નાન કરાવ્યું અને એ સમયે સર્વદેવોએ ઉત્સાહપૂર્વક કાર્તિકેયને ઉત્તમ ભેટ આપી છે. વિષ્ણુ ભગવાને મુગટ આપ્યો, બાજુબંધ, વૈજયંતી માળા, ચક્ર બધું આપ્યું. શિવે ત્રિશૂળ આપ્યું, પિનાક ધનુષ આપ્યું, શક્તિ આપી, પાશુપત બ્રાણ આપ્યું, શ્રેષ્ઠ વિદ્યાઓ આપી. બ્રહ્માએ ઉપવિત વેદો, ગાયત્રી, બ્રહ્માસ્ત્ર અને કમંડળ આપ્યા. ઇન્દ્રએ હાથી અને વજ્ર આપ્યા. વરુણે ધોળું છત્ર અને રત્નની માળા પહેરાવી. સૂર્યએ મનોવેગી રથ અને કવચ આપ્યા. યમરાજે દંડ આપ્યો, સમુદ્રએ અમૃત પાયું, અગ્નિએ શક્તિ નામે અસ્ત્ર આપ્યું, કુબેરે ગદા આપી. સર્વ દેવોએ ભાત ભાતના અસ્ત્ર શસ્ત્રો આભૂષણ રત્નોની ભેટ આપી. પાર્વતી હર્ષ પામી પરમ ઐશ્વર્ય અને દીર્ઘાયુષ આપ્યા. લક્ષ્મીએ દિવ્ય સંપત્તિ અને રત્નના હાર આપ્યા. અતિ પ્રસન્ન થયેલા શંકરે સર્વદેવને કીધું કે હે વિષ્ણુ, હે બ્રહ્મા, બધાય દેવો સર્વ પ્રકારે બધા દેવો ઉપર હું પ્રસન્ન થયો છું. તમે મારી પાસેથી ઈચ્છિત વરદાન માંગો. દેવ બધા પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમારો મહાશત્રુ તારકાસુર એ કુમારના હાથે નાશ પામે એવું આપ કરો. શિવે તથાસ્તુ કીધું. શિવપુત્ર કાર્તિકેય છે, હજી કુમાર જ છે. 6 જ દિવસ થયા હતા પ્રગટ થયા એને. છતાંય શિવ કૃપાથી એણે સર્વ શસ્ત્ર અસ્ત્રની વિદ્યા પ્રાપ્ત કરી લીધી અને નવયુવાન જેવા દેખાવા લાગ્યા. કુમાર સંભવમાં કવિએ વર્ણન કર્યું છે. ઇતિ બહુવિધમ બાલ ક્રીડા વિચિત્ર વિચેષ્ટિતમ લલિત લલિત સાંદ્રાનંદમ મનોહરમાચરન અલભત પરામ બુદ્ધિમ ષષ્ઠે દિને નવયૌવનમ સકિલ સકલમ શાસ્ત્રમ શસ્ત્રમ વિવેદ વિભૂર્યથા. દેવો ઉપર પ્રસન્ન થયેલા મહાદેવે કાર્તિકેયને દેવોને સોંપ્યા. એને અગ્રેસર કરી અને સર્વ દેવોએ કૈલાસથી પ્રયાણ કર્યું. વિશ્વકર્માએ કૈલાસથી નજીક બીજા પર્વત ઉપર કાર્તિકેય માટે નિવાસસ્થાન અને નગરની રચના કરી અને દેવોએ ત્યાં સભા મંડપમાં સિંહાસન ઉપર કાર્તિકેયને બેસાડી એનો અભિષેક કર્યો છે. વિષ્ણુએ એમને સર્વ બ્રહ્માંડના અધિપતિનું પદ આપ્યું અને સેનાપતિ તરીકે તિલક કર્યું. કાર્તિકેય દેવસેનાના અધિપતિ થયા, સેનાપતિ બન્યા અને દેવો એને લઈ અને તારકાસુરનો નાશ કરવા માટે ભારે ઉતાવળા થવા લાગ્યા. હવે દેવ સેનાપતિ બની ગયા છે. પણ એ સમયે કાર્તિકેય એક અદ્ભુત લીલા કરે છે. પોતાના સામર્થ્ય અને કુશળતાનું દેવોને પ્રત્યક્ષ દર્શન કરાવ્યું છે. બન્યું એવું કે એ સમયે નારદ નામે એક બ્રાહ્મણ આવી અને ત્યાં કાર્તિકેયની ઉત્તમ પ્રકારે સ્તુતિ કરીને શરણ માંગ્યું. આ બ્રાહ્મણ નારદે સ્તુતિ કરી કે હે સ્વામી, મારું કષ્ટ તમે દૂર કરો. તમે બ્રહ્માંડના અધિપતિ થયા છો એટલે હું આપને શરણે આવ્યો છું. મેં એક યજ્ઞની શરૂઆત કરી હતી.
ઈ યજ્ઞમાં એક બકરો યજ્ઞ પશુ તરીકે નિર્માણ કરી યુપ સાથે બાંધ્યો હતો. ઈ બકરો પોતાનું બંધન તોડાવીને નાસી ગયો છે. પૃથ્વી પર બધી જગ્યાએ બહુ તપાસ કરાવી પણ એ મળતો નથી. આ મારો યજ્ઞ અધૂરો રહ્યો છે. તમારા શરણ આવેલા મારા જેવાના યજ્ઞનો ભંગ કેમ થાય? આપ મારી કામના પૂર્ણ કરો. તમે તો ભક્તો ઉપર પ્રેમ રાખવા વાળો છો. વિષ્ણુ અને અન્ય દેવોની તમે કામ પૂરા કરો છો. બધા દેવો તમારી સેવા કરે છે. આપ સર્વના પ્રભુ છો. આપ ભક્તોના પ્રાણરૂપ છો અને ત્રણેય ગુણથી પર છો. શિવના 6 મુખવાળા પુત્ર, સત્ય સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, સર્વજ્ઞ, સર્વના ઈશ્વર, સર્વને સુખ આપનાર અને બ્રહ્માંડોના સ્વામી છો. આપ મારું રક્ષણ કરો. હે કાર્તિકેય, દેવોના ગુરુ બૃહસ્પતિ પણ આપની સ્તુતિ કરવા સમર્થ નથી, તો હું મંદબુદ્ધિવાળો તમારી કેવી રીતે સ્તુતિ ગાઈ શકું? હું તો તમારા ચરણ કમળની રજની પ્રાર્થના કરું છું. હે ભક્તો ઉપર પ્રેમવાળા દયા સિંધુ, હું જેવો છું તેવાને આપ ભક્ત તરીકે સ્વીકારો અને મારા અપરાધ હોય એની ક્ષમા કરો. તમારા સિવાય બીજું કોઈ મારું રક્ષણ કરી શકે એમ છે નહીં, અને તમારા શરણે આવ્યા હોય એને અભય આપનાર તમે છો. હે શિવપુત્ર સદાનંદ, આપને 6 મુખ છે, 18 નેત્ર છે. તમારી શોભા અનન્ય છે. આપ યજ્ઞો કરનાર અને યજ્ઞોનું રક્ષણ કરનાર છો. મારો યજ્ઞ પૂર્ણ કરાવો. કાર્તિકેય સ્વામીએ પ્રસન્ન થઈ પોતાના વીરબાહુ નામના ગણનાયક બનાવીને મોકલે છે. એની આજ્ઞા લઈને વીરબાહુએ સમગ્ર બ્રહ્માંડની અંદર બ્રાહ્મણના બકરાની શોધ કરી, તપાસ કરી તો વૈકુંઠમાં એ બકરો જોવા મળ્યો. એના ગળામાં દોરડું બાંધેલું હતું અને ખીલો હજુ લટકતો હતો. વીરબાહુએ એના શિંગડા પકડ્યા અને બરાડા પાડતા એ બકરાને બળપૂર્વક ખેંચીને લઈ આવે છે. એ બળવાન બકરાને જોઈને કાર્તિકેય તરત જ એની પીઠ ઉપર ચડી બેઠા અને સમગ્ર બ્રહ્માંડનો ભાર એના ઉપર મૂક્યો. હવે બકરો હાલી ચાલી શકે એમ હતો નહીં અને બળ કરવાથી થાકીને ઊભો રહી ગયો. એટલે કાર્તિકેય નીચે ઉતરી ગયા અને બ્રાહ્મણને કહે છે કે, હે બ્રાહ્મણ, હવે તારે ઘરે જા, તારો યજ્ઞ મારી કૃપાથી પૂર્ણ થયો છે. આ બકરો વધ કરવાને યોગ્ય નથી. કાર્તિકેયનું આવું વચન સાંભળીને બ્રાહ્મણ પ્રસન્ન થઈ આશીર્વાદ આપતા ઘેરે ગયો છે. હર્યાદયત્સુરાસ્તે ચ દૃષ્ટ્વા તચ્ચરિતં વિભો સુપ્રસન્ના બભૂર્ભુહિ વિશ્વાસાશક્તમાનસા. બ્રહ્મા, વિષ્ણુ આદિ દેવો કાર્તિકેયનું આવું ચરિત્ર જોઈને બહુ પ્રસન્ન થયા. એના બધાના મનની અંદર કાર્તિકેય ઉપરનો વિશ્વાસ દ્રઢ થઈ ગયો. જય નાદ કરવા લાગ્યા છે અને દેવસેના તારકાસુરનો નાશ કરવા માટે આગળ વધી છે. એ સમયે શંકરે પ્રેરણા કરેલી આકાશવાણી દેવોને સંભળાય છે. આકાશવાણી એવું કીધું કે, હે દેવો, સેનાપતિ કાર્તિકેયને આગળ કરીને તમે સંગ્રામ કરવા જાઓ, તમારો વિજય નિશ્ચિત છે. આકાશવાણી સાંભળીને બધા એકદમ ઉત્સાહિત થઈ ગયા. યુદ્ધ કરવા માટે નિર્ભયતાપૂર્વક ગર્જના કરતા કરતા આગળ હાલ્યા છે. પૃથ્વીને સાગરો જ્યાં ભેગા થાય છે, સંગમ થાય છે, તે સ્થળે પહોંચ્યા છે. ત્યાં મોટું સૈન્ય લઈને તારકાસુર પણ ત્યાં આવી ગયો. સામસામા દેવો અને દૈત્યોના સૈન્ય બધા આવી ગયા છે. નગારા વાગવા લાગ્યા, યોદ્ધાઓ ધરણી ધ્રુજાવા લાગ્યા છે. નોબતો, ભેરી, ઢોલ એના સુરથી આકાશ આખું ભરાઈ ગયું છે. ઇન્દ્રએ કાર્તિકેયને હાથી ઉપર બેસાડ્યો છે. દેવસેના આગળ વધી છે. કાર્તિકેય હાથી ઇન્દ્રને પાછો આપ્યો છે. કાર્તિકેય
અને પોતે વિમાન ઉપર બેઠા છે. દિવ્ય ચમત્કારે વિમાનમાં બેઠેલા કુમારના મસ્તક ઉપર વરુણે આપેલું છત્ર ધરવામાં આવ્યું. ગંધર્વો, ચારણો અને ભાટો શૌર્ય ભર્યા ગીતો ગાવા લાગ્યા છે. યોદ્ધાઓને બિરદાવા લાગ્યા છે. દેવ અને દૈત્યોનું યુદ્ધ ચાલુ થયું. ક્ષણોમાં તો રણ સમરાંગણની અંદર યોદ્ધાઓના રુધિર અને ભગ્નાંગોથી છવાઈ ગયો. ગદાઓ, મુદગરો, ભાલાઓ, તલવાર એનાથી સામસામા પ્રહાર થવા લાગ્યા છે. કાદર ભયંકર રુધિર સરિતા ચરી પરમય પાવની દોકુલ દલ રથ રેત ચક્ર ભરત બહતી ભયાવની જલ જંતુ તું ગજ પદ ચર તુરગ ખર વિવિધ વાહન કોગને સરશક્તિ તોમર સર્પ ચાપ તે રંગ ચર્મ કમઠ ધને બીરદ પરની જનુ તીર તરુ મજની બહુ બહ ફેન કાદર દેખી ડરહિત સુભટન કે મન ચેન. લોહીની નદીઓ વહેવા લાગી છે. ભૂત પ્રેત આવી ગયા છે. શિયાળ, ગીધડા, માંસાહારી પશુઓ આહાર કરવા લાગ્યા છે. દિતિનો બળવાન પુત્ર તારકાસુર ઇન્દ્ર સાથે લડવા લાગ્યો. દૈત્યોના અગ્રણી પોતપોતાના સમાન જોડી શોધીને સામસામે દ્વંદ્વ યુદ્ધ કરવા લાગ્યા છે. શૂરવીર પુરુષોને રણભૂમિ કાર્યભૂમિ બની ગઈ, જ્યારે કાયરોને ભયભૂમિ દેખાવા લાગી છે. તારકાસુરે ઇન્દ્ર સાથે લડતા બહુ શૌર્ય બતાવ્યું છે. એણે શક્તિ વડે ઇન્દ્ર ઉપર એક મોટો પ્રહાર કર્યો. ઇન્દ્રને મૂર્છા આવી ગઈ. અન્ય દૈત્યોએ પણ દેવોને દુઃખી કરી મૂક્યા. દેવોની ગર્જના વડે રણભૂમિ ગાજવા લાગી છે. દેવસેનામાં ગભરાટ પ્રસરી ગયો છે. એ જોઈને વીરભદ્રએ પોતાના ગણોને લઈને તારકાસુરની સામે ધસારો કર્યો. એ બેનું તુમુલ યુદ્ધ થયું. એમાં વીરભદ્રએ ત્રિશૂળ વડે તારકાસુર ઉપર બળથી પ્રહાર કર્યો. સામે તારકાસુરે પણ વીરભદ્ર ઉપર પ્રહાર કર્યો છે. મહાભયંકર યુદ્ધ બની ગયું, ઉગ્ર બની ગયું. એ સમયે નારદજી ત્યાં આવ્યા છે. વીરભદ્રને કહે છે કે મહાવીર, તમે ગણનાયક છો, એટલે તમારે હાથે અસુરનો વધ કરવો યોગ્ય નથી. તમે યુદ્ધથી અટકી જાઓ. વીરભદ્રને ગમ્યું નહીં. એને ઉત્તર આપ્યો કે તમે આજે મારા પરાક્રમ જુઓ. તમારે મને આવી રીતે ફરીથી કોઈ વાર વચન કહેતા નહીં. જે પુરુષ નિર્ભય થઈને યુદ્ધ કરે છે ને અને છિન્ન ભિન્ન અંગવાળા થાય છે ને, એનો યશ તો આ લોક અને પરલોકમાં ગવાય છે. આમ કહીને એ ફરીથી તારકાસુર સાથે લડવા લાગ્યો છે. એના પરાક્રમથી શિવગણો જીતવા લાગ્યા. દૈત્યો ભાગ્યા છે. તારકાસુરે જોયું કે મારું સૈન્ય તો ભાગે છે, એટલે રોષે ભરાડો. એણે 10,000 હાથ બનાવ્યા અને સિંહ ઉપર સવારી કરી દેવોને પીડવા લાગ્યો છે. તે સમયે કાર્તિકેય ત્યાં આવીશ વીરભદ્રને રોકે છે અને એની આજ્ઞા માનીને વીરભદ્ર તારકાસુર સાથેનું યુદ્ધ બંધ કરે છે. વીરભદ્ર હટી ગયા. તારકાસુર દેવો ઉપર ભીષણ બાણ મારો કરે છે. દેવો વ્યાકુળ થઈ ગયા છે. એ જોઈને વિષ્ણુ એના રક્ષણ માટે યુદ્ધ કરવા માટે આવ્યા છે. વિષ્ણુએ અસુર ઉપર ફેંકેલી ગદાનો એને ત્રિશૂળ વડે નાશ કરી નાખ્યો. એટલે વિષ્ણુએ ધનુષ લઈને એના બાણ એમાંથી છોડવા લાગ્યા છે. તારકે પણ સામા બાણો છોડીને વિષ્ણુના બાણને કાપી નાખ્યા. વિષ્ણુ ઉપર શક્તિ વડે પ્રહાર કર્યો. એ સમયે વિષ્ણુએ તેજસ્વી ચક્ર અસુર ઉપર ફેંક્યું, પણ એના પ્રહારથી પડી ગયેલો તારકાસુર તરત જ ઊભો થયો અને શક્તિ મારી ચક્રના ટુકડા કરી નાખ્યા. વિષ્ણુએ પછી નંદક નામના તલવાર ધારણ કરીને બળપૂર્વક એના પર ફેંકે છે. બે બળપૂર્વક લડતા હતા અને કોઈ એકબીજાને હરાવી શકતું નહોતું. આ જોઈને બ્રહ્મા કાર્તિકેય પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે સ્વામી, વિષ્ણુ અને તારકાસુરનું યુદ્ધ શોભતું નથી, કારણ કે વિષ્ણુના હાથે એ અસુર મરશે નહીં. મેં એને એવું વરદાન આપ્યું છે કે આ પાપી અસુરને આપના સિવાય અન્ય કોઈ મારી શકશે જ નહીં.
એટલે તમે જેનો નાશ કરવા તૈયાર થાવ, દેવો બધાએ ગભરાઈ ગયા છે, એનું રક્ષણ કરો. આ અસુર મારા વરદાનથી એટલો બળવાન બન્યો છે. તમે બાળક નથી, તમે યુવાન છો. તમે તો સર્વના ઈશ્વર છો. આ દેવોને અગાઉ અસુરે જીતા છે. આજે તો તમે સાથે છો એટલે દેવો એની સાથે લડે છે, બાકી દેવોની તાકાત નથી. બ્રહ્માનું આવું વચન સાંભળીને કાર્તિક સ્વામી વિમાનમાંથી નીચે ઉતરી ઉંબાડિયા જેવી બળબડતી શક્તિ વડે પગ પકડી અને શક્તિને ગ્રહણ કરી પગપાળા જ યુદ્ધ કરવા માટે દોડ્યા છે. એ જોઈને તારકાસુર કહે છે કે હે દેવો, આજે આવડા નાના કુમારને લઈને મારી સામે યુદ્ધ કરવા આવ્યા છો. આવા નાના કુમારને કેમ મોકલો છો? તમને શરમ નથી આવતી? હે વિષ્ણુ, તમે અને ઇન્દ્ર બેઉ કપટી છો. તમે વેદ માર્ગની વિરુદ્ધ અનેક વાર કર્મો કર્યા છે. વિષ્ણુએ કપટ કરીને બલિરાજાને ઠેક્યો અને પછી બંધનમાં નાખ્યો હતો. તેણે મોહિની સ્વરૂપ ધારણ કરીને પંક્તિ ભેદ કર્યો અને અમૃતપાન એકલા દેવોને કરાવીને અસુરોનો દ્રોહ કરાવ્યો હતો. રામ સ્વરૂપે થઈ અને તાડકા નામની સ્ત્રીને મારી અને બ્રાહ્મણ પુત્ર રાવણનો વધ કર્યો હતો. આવી રીતે તમે વેદની નીતિનો ત્યાગ કર્યો હતો. પરશુરામ રૂપે તમે માતાનો શિરછેદ કર્યો હતો. બુદ્ધ રૂપ ધારણ કરીને તમે વેદોની નિંદા કરી અને વેદ વિરોધી નાસ્તિક મત સ્થાપ્યો છે. એ ધર્મયુદ્ધમાં કેમ જીતી શકે? એના જ મોટા ભાઈ ઇન્દ્રના પાપ કર્મો અનેક છે. સ્વાર્થ અને કપટમાં એને કોઈ પહોંચી શકે એમ નથી. આ બે મહાનિર્લજ અને ધર્મ વિમુખ દેવ છે. એણે જ આ બાળકને અમારી સામે યુદ્ધ કરવા આગળ ધર્યો છે. એ બાળકને હું મારીશ, એનું પાપ તે બેયને લાગવાનું છે. આમ કહીને તારકાસુરે શ્રેષ્ઠ દેવોની નિંદા કરી એટલે એનું બળ નાશ પામ્યું. એ સમયે ઇન્દ્રએ એની સામે આવી અને વજ્રનો પ્રહાર કર્યો. અસુર પડી ગયો. ઊભો થઈ અને બળપૂર્વક શક્તિ મારી ઇન્દ્રને હાથી ઉપરથી પછાડી દીધો. દેવોમાં હાહાકાર થઈ ગયો છે. પૃથ્વી ઉપર પડેલા ઇન્દ્રને પગથી દબાવી અને તારકાસુર એના જ વજ્ર વડે એને મારવા લાગ્યો છે. આવું પરાક્રમ જોઈને વિષ્ણુએ ચક્ર વડે પ્રહાર કરી અને પાડી દીધો. તારકે ઊભા થઈને શક્તિ પ્રહાર કરી વિષ્ણુને પૃથ્વી ઉપર પાડી દીધા છે. એ જોઈને મહાગણનાયક વીરભદ્ર ત્રિશૂળ ઉગામી ધસી આવ્યો છે. પ્રલય સમયના કાળ જેવા ઝળહળતા મહાબળવાન વીરભદ્રને ઘસી આવતા જોઈને કાર્તિકેયને અટકાવે છે. નિવાર્ય વીરભદ્રમ તમ કુમાર પરવીરઃ સમેચ્છત તારકવધમ સ્મૃત્વા શિવપદાંબુજમ. વીરભદ્રને અટકાવીને સુરવીરોનો નાશ કરનાર કુમારે શિવના ચરણ કમળનું સ્મરણ કરી તારકાસુરનો નાશ કરવાની ઈચ્છા કરી. દેવ સૈન્ય એનો જય જયકાર કરે છે અને દેવર્ષિઓએ પ્રિય વાણી વડે એની સ્તુતિ કરી. કાર્તિકેય અને તારકાસુર બેય શક્તિઓને ગ્રહણ કરી અને યુદ્ધ કરવા લાગ્યા છે. વેતાલિક અને ખેચરી યુદ્ધ શાસ્ત્રો અનુસાર તેઓ પૃથ્વી અને આકાશમાં રહીને લડવા લાગ્યા છે. મંત્રો વડે સાવધ કરીને એકબીજાના દાવો કરતા હોય ચૂકવતા ચપળતાથી લડી અને બે લોહી લોહાણ થઈ ગયા. બધા દેવો અને દાનવો પ્રેક્ષકો બનીને આ યુદ્ધ જોવે છે. કોની જીત થાય? દેવોના હૃદયમાં આશંકાઓ ઉત્પન્ન થવા લાગી છે કે આ યુદ્ધમાં કોનો વિજય થશે. ત્યાં એને આકાશવાણી સંભળાય છે કે આ કુમાર તારકાસુરને મારશે, તમે શોક કરો માં. શંકર પોતે પુત્ર રૂપે
તમારા રક્ષણ માટે યુદ્ધ કરે છે. કુમાર અને તારકાસુર બે પગપાળા યુદ્ધ કરતા હતા. બેઉ બળવાન અને સ્વરૂપવાન જણાતા હતા. શક્તિ યુદ્ધમાં બે કુશળ હતા. જાત જાતની ગર્જના કરીને ઘૂમતા હતા. જોનારાઓ બહુ વિસ્મય પામતા હતા. એના પદ પ્રહારથી પૃથ્વી ધ્રુજવા લાગી છે. પર્વતો ડગમગવા લાગ્યા છે. કુમારે દેવોના આશ્વાસન આપતા કહે છે કે એ દેવો, તમે ચિંતા ન કરો. તમારા સૌના દેખતા જ હમણાં જ હું આ પાપિષ્ટને હણી નાખું છું. આમ કહીને એને તેજસ્વી શક્તિ ઉઠાવી અને શિવનું સ્મરણ કર્યું છે અને શક્તિ એ દૈત્ય ઉપર ફેંકીશ. શક્તિના પ્રહાર વડે એ દૈત્યના સર્વ અંગો છિન્ન ભિન્ન થઈ ગયા. ધરતી ઉપર ઢગલો થઈને ઢળી પડ્યો. તારકાસુર કુમારના હાથે મૃત્યુ પામ્યો છે. બોલીએ શ્રી કાર્તિકેય સ્વામી કી જય. તારકાસુરનું તેજ કુમાર કાર્તિકેયની અંદર લઈ પામે છે. એ જોઈને દેવો એ દ્રશ્યને ઘણું જ અચરજ થાય છે. દેવોનું જીત થઈ, કાર્તિકેય સ્વામીની જીત થઈ. તારકાસુર મરાયો. દૈત્યની અંદર હાહાકાર ફેલાઈ ગયો છે. તારકાસુર મરાયો. બધાય દૈત્યો રક્ષા કરો, રક્ષા કરો એવા પોકાર કરતા કરતા કાર્તિકેયને શરણે ગયા છે. અગણિત દૈત્યોનો યુદ્ધમાં નાશ થઈ ગયો. આમ સમગ્ર દૈત્ય સેનામાં ભંગાણ પડી ગયો. દેવો બધા હર્ષમાં આવી કાર્તિકેયનો જય જયકાર કરવા લાગ્યા છે. એ સમયે શંકર અને પાર્વતીના પુત્રનું પણ પરાક્રમ જાણી શંકર ત્યાં આવે છે. બધા દેવગણોએ શંકર, પાર્વતી અને કાર્તિકેયની સ્તુતિ કરી છે. વેદ ઘોષ વડે વાતાવરણ ગાજી ઉઠ્યું છે. સર્વ દેવોએ સેનાપતિ કાર્તિકેયનું અભિવાદન કરી અને સ્તુતિને પ્રશંસા કર્યા છે. ઓમ શિવ પરાત પરા શિવ. ઓમ શિવ પરાત પરા શિવ. ઓમ નમઃ પાર્વતી પતય હર